નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર વડોદરા શહેરમાંથી અમુક વિસ્તારોને વાત કરતા વિશ્વામિત્રી નદીના જે પૂરના જે પાણી છે તે પાણી ઓસરી ગયા છે, પરંતુ હવે જે વિવિધ વિસ્તારોમાં પાણી પીવાનું નથી પહોંચી રહ્યું અને જે પ્રાથમિક જે અસુવિધાઓ હોય ત્યારે તેને લઈને આજરોજ લોકો જે છે તે લોકો રોષે ભરાયા છે। સંતોષીનગર ઉડાની પાછળ આવેલા ગુલાબી ઉડાના મકાનો છે અને ત્યાં પણ એક માળ સુધી આજે પૂરના પાણી, કારણ કે અહીંયાથી 200-300 મીટરના અંતરમાં વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થઈ રહી છે અને અહીંયા પણ એક માળ સુધી લોકોના મકાનોમાં પાણી ભરાયા હતા, પરંતુ કોઈના દ્વારા અહીંયા સહાય આપવામાં નથી। આપ જોઈ શકો છો કયા પ્રકારનું આજે બોટલો જે છે પાણીની બોટલો લઈને અહીંના જે રહીશો જે છે તે ઊભા છે। ગંદુ જે પાણી હોય પીવાનું, તે ગંદુ પીવાનું પાણી પીવામાં મજબૂર બન્યા છે અને અહીંયા અત્યાર સુધી કેસ્ટ્રોલની જે સહાય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે પણ તેઓ નથી પહોંચી તેઓનું કહેવું છે। આપણે જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો કે આ બોટલમાં પાણી છે, આટલું ગંદુ પાણી છે। પાણી ઉતર્યા બાદ 4-5 દિવસ જેટલો સમય થઈ ગયો છે, 4-5 દિવસ જેવો સમય થઈ ગયો હોવા છતાં અહીંયા જો ગંદુ પાણી આવે છે તો વિસ્તારના જે લોકો છે તેઓને ટેન્કરની જે સુવિધા છે તે સુવિધા પણ પાલિકા દ્વારા ઊભી કરાવી જોઈતી હતી, પરંતુ કદાચ આ હાય રે તંત્ર, હાય રે વડોદરા મહાનગરપાલિકા જે છે એવા જે તેઓ દ્વારા જે સૂત્રોચ્ચાર જે છે તે સૂત્રોચ્ચાર કરવામાં જે આપણે સ્થાનિક જે છે સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવું જે કયો વિસ્તાર છે, કેટલા દિવસથી ચોખ્ખા પીવા પાણીની કેટલા દિવસની સમસ્યા? અઠવાડિયેથી જ્યારથી પાણી આવ્યું ત્યારથી સમસ્યા પૂરી જ છે ને ગંદુ હજુ કોઈ પાણી ચાલુ જ નહીં થયું। હા, કોઈ આવ્યું છે નથી। કોઈ આવ્યું નહીં। હા, એ કોઈ કશું અહીંયા ખાલી દેખવા નહીં આવ્યું ને પાણી ગુલાબી ઉડા સંતોષીનગરની પાછળ બધા પાણીની અંદર તો 4 દાડા સુધી અમે રહ્યા, કોઈ અમારે એ બાજુ કોઈ ખબર નહીં કાઢવા નહીં આવ્યું કે દવા હાલવાય નહીં આવ્યું કે કોઈ આવ્યું નહીં અમારા બાજુ। ગમે તે ફોન કરીને એટલે પહેલા બોલાવે અમે લોકોને, કશું હાલવાનું થાય તો કોઈ આવતું નહીં। પાણી 3 દિવસે પાણી ખાયું છે અમારા ઘરોમાંથી, કોઈ દિવસ ખાવા નહીં આવ્યા કે કોઈ હાલવા નહીં આવ્યું અમને આગળ કે પાણી હરખું પૂછવા નહીં આવ્યા। અમારા મકાને પાણી પીવાનું નથી, તચ્છા 5 દિવસે પાણી નહીં વેચો તો પાણી લઈને પીએ છે અમે। કોઈ પાણી આલે અમને લાઈન કોઈ આવવું જોઈએ ને અમને, કોંગ્રેસ કોઈ નહીં આવ્યું, ભાજપ નહીં આવ્યું તો ઓટવાળો કોઈ નહીં આવ્યું। એક જ જણ બોલવાનું રાખો તો વધારે સારું રહેશે, તમારો અવાજ પણ આવશે કમ્પ્લીટ। આપણે જે અન્ય જે લોકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો બેન, શું કેટલું નુકસાન થયું છે? અમારા બધું બહુ નુકસાન થયું છે, બાપુ અડધું ઘર ભરાઈ ગયું છે પાણી। 4 દિવસ પહેરવાના કપડા પણ નથી રહ્યા। 4 દિવસથી કશું આવ્યું નહીં આગળ, ખાવા પીવાનું નથી, પાણી કે નહીં ખાવા પીવાનું કશું 4 દિવસથી કોઈ દેખવા આવ્યું નથી આગળ। અમે ભૂખે મરી ગયા 4 દિવસથી, અહીંયા કોઈ કશું હાલવા આવ્યું નથી, પાણી તક બી હાલવા આવ્યું નહીં 4 દિવસથી। અને હજુ પાણી વરસાદ ને બધું ભરેલું જ પડ્યું છે, કિચડ કાદો, કોઈ સાફ સફાઈ કશું કોઈ સગવડ આપવા આવ્યા નહીં આગળ, ખાલી 1 દિવસ ખીચડી હાલવા આવ્યા હતા બસ। 4 દિવસમાં કોઈ દેખવા તક આવ્યું નથી। અમારે શું ખાવા કોઈ આવ્યું નહીં સાહેબ, કોઈ આવ્યું નહીં, ખાવાનું હાલવા નહીં આવ્યું, કોઈ ભરવાની જે આપણી સાથે સ્થાનિક જે સામાજિક કાર્યકર્તા તેઓ સાથે વાત કરીશું। એક જણ બોલો જી। દીપકભાઈ, શું કહેશો? વિસ્તારની સમસ્યા છે, પાણી તો ઉતરી ગયા છે, એક માળ સુધી પાણી ભરાયા હતા, અત્યાર સુધી આ વિસ્તારના જે લોકો છે તેઓને પીવાનું ચોખ્ખું પૂરું પાડવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું, શું કહેશો?
જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. હકીકત એ છે, તમે અહીંયા આવીને જુઓ, એક માળ સુધી જ્યારે પાણી ભરાયું હોય અહીંયા હજુ આ પાછળ આ ખુલ્લી જગ્યાએ ત્યાં પણ ઘણું પાણી ભરાયું છે. મચ્છરોનો ત્રાસ છે, લોકોને પીવાનું હજુ સુધી પાણી નથી આવ્યું. આ તમે જુઓ, ગંદુ પાણી એ લોકો પી રહ્યા છે. તંત્રને શરમ આવી જોઈએ. અને હર્ષભાઈ સંઘવીને હું કહું છું કે સાહેબ અહીંયા આવો, ખરેખર તમારી જરૂર આવા એરિયામાં છે. કારણ કે તમારા જે નેતાઓ છે, ભ્રષ્ટ નેતાઓ, એ તમારી જે તમે જે આ કામ કરો છો, તમે સારું કામ કરો, તમે કહો છો કે રાત્રે અંધારામાં તમે નીકળ્યા છો અને તમે સાફ સફાઈ કરો છો. તો સાહેબ અહીંયા આવીને એકવાર કરો તો તમારા નેતાઓની પોલપટ્ટી તમને ખબર પડે કે આ લોકોને તમારા નેતાઓ પીવાનું પાણી નથી આપી શક્યા તમને. એટલે મોટી તમે જે જાહેરાતો કરો છો, 500 કરોડનો પ્રોજેક્ટ, આ સાહેબ પ્રોજેક્ટ તો તમે તમારા નેતાઓ માટે પેટ ભરવા માટે કરી રહ્યા છો. પણ આ મારા જે અહીંના વડોદરાના જે નાગરિકો છે એ લોકોને પીવાનું પાણી કોણ આપશે? એ તંત્ર તમારું સદંતર ફેલ ગયું છે, આખું કોર્પોરેશન ફેલ ગયું છે. અને તમારા બધા જ નેતા ભ્રષ્ટ નેતા સાબિત થયા છે. આ હું નથી કહેતો, એના સ્થાનિકો કહે છે. આટલા દિવસ થયા તે છતાં પણ કેશ ડોલને તમે જે વાતો કરો છો, કોઈ અહીંયા ફરક્યું નથી કેશ ડોલ માટે. અને તમે આજે પેપરમાં વાંચ્યા તમે 2500ની સહાય આજો. સારું શરમ આવી જોઈએ તમને 2500 શરમ એ આપતા. 2500 રૂપિયામાં સાહેબ અત્યારે એક સાયકલ નથી આવતી અને તમે કેશ ડોલ પર વાત કરો છો. વડોદરાની જનતાનો મજાક બનાવો છો તમે. શરમ કરો. ભારતીય જનતા પાર્ટી નેતાઓ શરમ કરો. ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે કરોડોનો ઘોટાળો, બધી જગ્યાએ ઘોટાળા લઈને પોતાના ખિસ્સા ભરવાના ખાલી. પણ જ્યારે પોતાના તંત્રના પાપે જ્યારે વડોદરાના લોકો ડૂબ્યા હોય, એમને જ્યારે તમારે પૈસા આપવાની વાત આવે ત્યારે તમારા હાથ ખિસ્સામાં જતા રહે છે. ત્યારે કેમ તમે ખિસ્સાથી હાથ નથી કાઢતા? અરે આજે એક સામાન્ય ઘરમાં તમે ખર્ચો જોશો ને, જે નુકસાન થયું છે 4 વ્હીલરથી માંડીને 2 વ્હીલર, ઘરમાં ફર્નિચર, 10 થી 15 લાખનું નુકસાન છે એક ઘર દીઠ, અને તમે 2500 રૂપિયા આપો છો. શરમ આવી જોઈએ તમને. આપ શું કહેશો? ભાઈ આ તંત્રથી તો અમારી તોબા છે. બધી જ આખી વડોદરાની જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અને અમે તો વડોદરાની જનતાની તરફથી એવું કહીએ છીએ કે આ આપણું નિષ્ફળ તંત્ર છે. અને જો એમની જરાક બી કોઈ લાજ શરમ હોય ને તો સ્વૈચ્છિક રીતે બધાએ રાજીનામા આપી દેવા જોઈએ, એવી અમારી માંગ છે. 2 દિવસમાં આ લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધે આગળની કાર્યવાહી કરીશું. જે સંપ છે એમાં કઈ પાણી ભરાયું હતું એવું કંઈક છે? હા, પાણી ભરાયું છે, પણ ભાઈ સાહેબ બીજું પાણીની બી વ્યવસ્થા કરી શકે છે સરકાર. અમે જાતે અમારા વિસ્તારમાં ત્યાં કરી છે સાહેબ, અમે જાતે કરી છે. લોકોને ટેન્કરોથી પાણી પીવડાવ્યું છે. પણ આજે અમારા પેલા મિત્રએ અમને કીધું એટલે અમે આ જગ્યા પર દોડીને આવ્યા છે. હર્ષ સંઘવી સાહેબ, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તે હર્ષ સંઘવીએ હવે અમે જે ગણાવ્યા છે આપણે વિસ્તારો, જે વિસ્તારોમાં પૂર જ્યારે આવ્યું હતું ત્યારે ફર્યા હતા, એક સંતોષીનગર ઉડા, એક ખિસકોલી સર્કલ પાસે આવેલ છે તે ઉડા, એક પરશુરામ ભઠ્ઠો, એક અકોટા વિસ્તાર, એક પછી સુબેદાર વિસ્તાર જેવા જે વિવિધ પ્રકારના જે વિસ્તારો છે, જે વિસ્તારો એકચ્યુઅલમાં જે પૂરના જે પાણી છે, વિશ્વામિત્રીના પાણી જે ફરી વળ્યા હતા, લોકોના મકાનોમાં હાલ સુધી પણ માટીના જે થર છે તે થર બાજેલા છે, તે વિસ્તારોની ઓચિંતી મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લેવાની જરૂર છે. કારણ કે તેઓ દ્વારા જે અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હશે. કારણ અમે જે આના પહેલા થોડા દિવસો પહેલા જે સમાચાર જે છે તે બતાવ્યા હતા, અમે જે વાસણા ભાયલી રોડનું જે ફાયર બ્રિગેડ જે છે તે ફાયર બ્રિગેડથી લઈને કિસ્મત ચોકડી માર્ગ સુધી એસએમસીની ટીમ દ્વારા માટીની સાફ સફાઈ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા માટીની સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ હાલ તે માટીના જે ઢગલા છે તે યથાવત છે. હવે કહેવાનું એ છે કે ઓચિંતી મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય, મેં આપણે જે અમુક જે વિસ્તારો બતાવે, જે વિસ્તારોમાં અમે જાતે ફરેલા છે કે જ્યાં પૂરના એકચ્યુઅલમાં અસરગ્રસ્ત આ વિસ્તારો છે, તે વિસ્તારોમાં જે ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય, તે તમામ લોકો ઓચિંતી મુલાકાત લેવાની જરૂર છે. અહીંયા આવીને શિડ્યુલ તૈયાર કરીને જવું ન જોઈએ. શિડ્યુલ તમે તૈયાર કરશો તો ત્યાં જેવું કે અમને જે પ્લાન જે છે તે પ્લાન ઓલરેડી એ લોકોનો થઈ જશે અને જે જગ્યા પર સહાય નથી મળતી, સહાય પહોંચાડવાની કામગીરી પણ તેઓ દ્વારા કરવામાં આવી શકે છે.
જે પ્રકારે અમે આપને જણાવ્યું ગૃહ રાજ્યમંત્રી વડોદરામાં સતત આવી રહ્યા છે, તેઓ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેઓ દ્વારા જે અધિકારીને જે ઓર્ડરો આપવામાં આવે છે, જે માર્ગદર્શન તેઓના માર્ગદર્શન અંતર્ગત જે કામ કરવાનું હોય તે યોગ્ય રીતે કદાચ કામ સમગ્ર વડોદરા શહેરમાં નથી થઈ રહ્યું તેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાસ કરીને અમે આપને જણાવી દઈએ પરશુરામ ભઠ્ઠો, સંતોષીનગર વુડા, જ્યાં ખિસકોલી સર્કલની પાસે તમામ જે વુડાના મકાનો આવે છે તે, અટલાદરા વિસ્તાર, કલાલી ગામ વિસ્તાર, વરસર વિસ્તાર, આ વિસ્તારોમાં અમે જાતે ફરેલા છે કે જ્યાં ગળા સુધીના પાણી ભરાયા હતા અને કેળસમાં પાણી ભરાયા હતા. ત્યાં ગૃહ રાજ્યમંત્રીએ અત્યાર સુધી કોઈ પણ પહોંચ્યું નથી. તેઓએ સ્થળ મુલાકાત ઓચિંતી લેવાની જરૂર છે, તો એકચ્યુઅલમાં તેમને ખબર પડશે કે લોકો કેટલી મુશ્કેલીમાં છે અને લોકોને કેટલું નુકસાન પહોંચ્યું છે. આ વુડા છે એવું કહેવાય છે કે એએમસી દ્વારા અને એસએમસી દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકાના તંત્રના અંડરમાં કામગીરી એટલે કે સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરાવવામાં આવ્યું તેવું સ્થાનિકનું કહેવું છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે સુરેશ રાજપૂત, હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.